मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। आज रोज અકબરી પરિવારને આંગણે ભાગવત સપ્તાહનું સરસ મજાનું આયોજન. ભગવાન કૃષ્ણને યાદ કરીએ. મૂળજી દાદાને અહીંયા ઉપસ્થિતિ, કારણ કે ભાગવત એવું કહેવાય છે કે 7 પેઢીના જ્યારે તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમને ખાલી ભાગવત કરવાનો વિચાર આવે સાહેબ. અનેક પેઢીઓના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે સાહેબ ભાગવતજી તમારી અહીંયા પધારે. ધન્ય પરિવાર છે અકબરી પરિવાર કે આજે ભાગવતજી એમને આંગણે પધાર્યા છે. ત્યારે આખા પરિવારને મૂળજીભાઈ, રવજીભાઈ અકબરી, સ્વર્ગસ્થ હેમવંતીબેન મૂળજીભાઈ અકબરી, પંકજભાઈ મૂળજીભાઈ અકબરી, ભાવનાબેન પંકજભાઈ અકબરી, સાવનભાઈ પંકજભાઈ અકબરી, ખુશ્બુબેન સાવનભાઈ અકબરી અને દર્શીલ પંકજભાઈ અકબરીના નિમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનો, પરિવારજનોનું અહીંયા અમેથી સ્વાગત કરીએ છીએ. અને એકવાર આખા પરિવારને તાલીઓથી વધાવો સાહેબ, કારણ કે આવું સરસ મજાનું આયોજન. પહેલાંય કીધું એમ કે ભાગવત તો જ તમે જ્યારે એમના પરિવારનું પુણ્ય એકઠું થાય ત્યારે સાહેબ કોઈના ઘરે ભાગવતજી પધારે છે. અને આ બધા જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે મારે બીજું કંઈ કહેવું નથી, પણ ભાગવત એટલે આજથી 700 વર્ષ પહેલા બનેલી એ ઘટના તમારા સુધી પહોંચાડું છું કે સાહેબ ખાલી ભાગવત એ પુસ્તક નથી. જ્યારે કાશી નરેશ, એમ કહેવાય કે કાશી નરેશ છે એને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું ને ત્યારે, આ તો બહુ 700 વર્ષ પહેલાની વાત છે સાહેબ. અને ત્યારે કોઈ એવા ડોક્ટરો નહોતા કે એને બેભાન કરી અને ઓપરેશન કરી શકાય. બહારથી ડોક્ટરો બોલાવવામાં આવે, વૈદ્યોને બોલાવવામાં આવ્યા અને એમ કીધું કે તમારું ઓપરેશન કરવાનું છે, તમને ત્યાંથી એપેન્ડિક્સ કાપવાનું છે, પીડા થશે. તો એના માટે શું કરવું આ લોકો વિચાર કરે છે. ત્યારે સાહેબ કાશી નરેશ એટલું કહે છે કે મને એક પુસ્તક આપો, હું પુસ્તક વાંચતો જાઉં, તમારે તમારી રીતે ઓપરેશન ચાલુ કરી દેજો. પણ એ કે મહારાજ સાહેબ આ સહન નહીં થાય. એ કે એ મારો પ્રશ્ન છે, સહન થાય કે નહીં થાય, પણ મને પુસ્તક ઉપર ભરોસો છે કે હું વાંચતો હોઈશ ત્યાં સુધી તમારે જે કરવું હોય એ કરજો. અને સાહેબ એમ કહેવાય કે હાથમાં પુસ્તક આપવામાં આવે, એ પુસ્તક વાંચવાની શરૂઆત કરે અને આ બાજુ ડૉક્ટરો છે એમનું ઓપરેશનની શરૂઆત કરે. વૈદ્યો છે એને શરીરને ચીરી અને સાહેબ જીવતું આપણે કાંઈ આમ લાગી જાય ને તોય સાહેબ આપણને એટલો દુખાવો થતો હોય. ત્યારે તો અંદરથી આ કાપી અને એમાંથી એપેન્ડિક્સ કાપવાની વાત હતી. અને સાહેબ છતાંય ડૉક્ટરો ઓપરેશન કરતા જાય અને આ બાજુ છે એ મહારાજ સાહેબ છે બુક વાંચતા જાય. એ સાહેબ એ ચોપડી એ બરાબર એમણે પૂરી કરી અને આ બાજુ ઓપરેશન પૂરું થયું. અને સાહેબ એક પણ ઉકારો મહારાજ સાહેબે ન કર્યો જ્યાં સુધી ઓપરેશન પૂરું થયું ત્યાં સુધી. એ બીજું પુસ્તક એ વાંચતા હતા, એ પુસ્તક બીજું કોઈ નહોતું, એ ભાગવત હતું. પેલા આ ભાગવત છે સાહેબ. અને મેં કીધું એમ નસીબમાં હોય તો સાહેબ ભાગવતની કથા તમે સાંભળી શકો. હવે એ તો બહુ તમે બેહાડો, કથા બેહાડો, એ તો બહુ મોટી ઘટના છે, પણ સાંભળવા મળે એ પણ તમારા નસીબમાં હોય તો મળે. અને આ બધું તમે આમ તો હું તો હાસ્ય કલાકાર છું અને આમ આનંદની વાતો મારે કરવી છે, પણ આ વચ્ચે વચ્ચે મને જ્યાં આનંદ આવશે. અને મેં કીધું એમ ભાગવત તમારી ઈચ્છા હોય ને તો
સાંભળી શકો. ઈશ્વરની ઈચ્છા હોય, તમારી ઈચ્છા હોવી જરૂરી નથી, ઈશ્વરની હોવી જોઈએ. હા, તો તમે ભાગવત સાંભળી શકો. નકર હમણાં એક જણાને બાપા ભાગવત સાંભળતા સાંભળતા ગુજરી ગયા. બોલો. હા, મેં કીધું તો મોટા સ્વર્ગમાં જાય તારા બાપા. મને કે હોંકળો સ્વર્ગમાં જાય. મેં કીધું કા? મને કે ઈ ભાગવત સાંભળતા હતા ને માઇકની ડટ્યું બેઠા બેઠા કાઢતા હતા, સ્પીકર આવા માથે પીડે એમાં મરી ગયા. હા, એટલે આમાં નસીબ હોવા જોઈએ સાહેબ ભાગવત સાંભળવા માટે. અને ઘરે ખરેખર એક જગ્યાએ એક જણાએ ભાગવત બેહાડ્યું અને પોથી યાત્રા નીકળીને એમાં કોકે હુતળી બોમ્બ ફોડ્યો, તે ભાઈના કાનમાં ધાક પડી ગઈ. 7 દી કથા આયલી, પાછી પોતી વળાવતા હતા, તઅહીંયા કોકે બોમ્બ ફોડ્યો, તઅહીંયા ધાક ફૂલી. હા, ઘરે બેહાડી ખર્ચો કર્યો તોય ન સાંભળી ગયો, કારણ કે એ તો ભાગની વાત છે યાર. હા, તો હવે તો સારું થઈ ગયું. આવા મંડપ ને આન તે બધું વ્યવસ્થા સરસ હતી ને. પેલા કાંઈ આવું હતું નહીં ગામડામાં સાહેબ. પેલા તો ગામડામાં ભટ્ટજી વાંચતા હોય ને તો એ આંખ્યું બંધ કરીને જ વાંચતા, કારણ કે સામે કોઈ હોય જ નહીં. બેઠા હોય તો એ હાવ એ મર્યા પીડ્યા હોય એવા. એમ છોકરા ખોળામાં રમતા હોય, કૂતરે આજુબાજુ આટા મારતા હોય, એ પાછા વડીલો બેઠા બેઠા હુડ કહેતા હોય, હુડ એ જા ઓલો થાળામાં કૂતરું બોટ છે, એ એની ચિંતામાં પીડ્યા હોય. હા, પેલા થાતી ભાગવત સાહેબ. હા, પણ હમણાં ગામમાં અમારા જ ગામની વાત કરું. અમારા ગામમાં એક ડોશીમાન કોકે કીધું, મળે આમ જો પાદરમાં સપ્તાહ બેઠી સાંભળવા જાઓ, આ ખોટા ઓટલા ટોસો એના કરતા. મેં કીધું એમ નસીબમાં હોય તો જ મળે. તે ડોહીમાં અહીંયા ગયા. બોલો, ત્યાં જઈને એને જ બગા જ આવતા હતા, કારણ કે ત્યાં જ કંઈ થોડી વાતું થાય, ત્યાં તો શાંતિથી બેહવાનું હોય. ને 7-8 ડોસીઓ બેઠી હતી. મેં કીધું મળી કેમ બેઠા છો, કાંઈક વાતું કરો ને. મને કે બધું હાજર છે. કોની કરવી લ્યો. હા, તે આ માજી કથા સાંભળવા ગયા. બોલો, આ કથા સાંભળતા હતા ને એમાં એને કાંઈ ન હુજ્યું. સામે એક બકરી હતી, તો એની બકરી હતી એનો વાંધો નહીં, પણ બકરી મૂળ ઓલા માથા મારે એવી બકરી. તો એ બેઠી હતી ને તે માજીને કંટાળો આવ્યો ને થોડીક વારમાં જોલે ચાલુ થઈ ગયા. એમ જોલા આવવા માંડ્યા, આમ કરે એટલે બકરીને એમ કે આ મારી સામું માથું ઉલાડે. બકરી 7 ડગલા પાછળ ગઈ હોય, ઝાટકીને માથામાં ઠોક્યું માથું બકરીએ. બાબા આમાં ડોહીમાં નીંદર ઉડી ગઈ, પણ ઢીમસા ઉપડી ગયા. તે કોકે પૂછ્યું કે માળી આ ઢીમસું કેમ ઉપડ્યું? એ કે કથા વાંચતા હતા ને એના ઘા એવા લાગ્યા ને ભાઈ ઢીમસા ઉપડી ગયા. ખરેખર. અને અહીંયાનો પ્રોગ્રામ ખરેખર, આ પ્રોગ્રામ માટે મને તો આમ 2-3 ફોન આવ્યા. મનસુખ બાપાની વાત થઈ, ભાઈ શૈલેષભાઈ અરે વાત થઈ, અને ખાસ મને આમ તો સ્ટેજ ઉપર સૌથી વધારે લઈ આવ્યા તો યોગિતાબેન, રોહિતભાઈ. હા, તો મને કે તેજસભાઈ આ આપણો પ્રોગ્રામ છે, આપણા સમાજનો જ છે. મને કે શું લેવાનું એ કયો. મેં કીધું ભાઈ હવે એમાં લેવાનું જે હોય, મેં કીધું તમે નક્કી કર્યું ફાઇનલ હોય એમ. એટલે શૈલેષભાઈ મને કે એમ નહીં, તમે પછી કે પાછળથી કાંઈક ગોટે સડાવો, એના કરતાં કાંઈક આંકડો બોલો. હા, 2 વાર વાત ઊંચા આમ આંગળીએથી કર્યા. એટલે મેં કીધું ભાઈ કાંઈક મને કાંઈક કહો ને. એટલે મેં કીધું કામ કરો, તમે જે નક્કી કર્યા હોય એનાથી 20,000 ઓછા આપજો. તો મને કે આવતા રહ્યો. મેં કીધું કામ, મને કે 20,000 જ નક્કી કર્યા છે. હા, એટલે તમારી તાલીઓ જ જીવતો રાખે એમ છે. હા, અને તાલી પાડવામાં તમને ફાયદા છો. આમ ખરેખર તમે જો, આમ ડૉક્ટરો એમ કહે તાલી પાડો, એક્યુપ્રેશરના પોઈન્ટ દબાઈ જાય, તમે કોઈ દી બીમાર ન પડો, એવું ડૉક્ટર કહે. હું તમને સાબિત કરી દઉં. જે લોકો કાયમી તાલી પાડે ને કોઈ દવાખાનામાં જોયા, એ ટોલ નાકે મળે. હાચા નથી હો, એ હાચા જો હોય તો બહુ ત્રાજી જ જવું પડે. આ તો બધા હા ધંધો થઈ ગયો. હા, અને એથી મોટી વાત કરું સાહેબ કે અમે કલાકારો, તમે બધા અહીં કથામાં સાંભળો છો ભગવાનને 1000 હાથ હોય છે. બેન, તમે કોઈ 1000 હાથ વાળો ભગવાન જોયો નથી, આપણે ખાલી સાંભળ્યું છે. અમે અહીં સ્ટેજ ઉપર બેઠેલા તમામ કલાકારો કહી શકે કે અમે 1000 હાથ વાળો ભગવાન જોયો છે. કારણ કે જ્યારે તમે 2 હાથ તાલી પાડો છો ને, એમાં અમને 1000 હાથ વાળો ભગવાન દેખાય છે. એટલે હવે તમને મેં ભગવાન બનાવ્યા છે, એટલે ઠેઠ સુધી બેસજો. હા, કારણ કે ભગવાન છે યાર, એ થોડા કંટાળે એમ. અને હંમેશા કલાકાર માટે કોઈ દિવસ કોઈ કલાકાર સાહેબ મોટો નથી હોતો. હંમેશા એનો શ્રોતા મોટો હોય છે. કારણ કે તમે અમને સાંભળો છો ને વધાવો છો ને, એટલે અમે માર્કેટમાં આટા મારીએ. બાકી કોઈ અમને ઘરે સાંભળતું નથી. લ્યો. હા, એ મારા એકવાર લગ્ન થયા.
હા લે તો એક તો આ ધંધામાં આપણે કોકને પૂછી કે તમે ધંધો શું કરો? ખરેખર હું આમ પ્લેનમાં એકવાર જતો હતો ને મને એક ભાઈ બાજુમાં બેઠા હતા, મને કે તમે ધંધો શું કરો? મેં કીધું કલાકાર છું. મને કે એમ નહીં, ધંધો શું કરો છો? યાને ધંધો જ નહોતા સમજતા. હવે તો એક તો આટલી મુશ્કેલી જેને દીધી હોય એને આપણા સમાજમાંથી જ છે, અટક નહીં કહું. અને વેકરિયા પરિવારનો ખૂબ મારી ઉપર ઉપકાર છે, એટલે ઓય માફ કરજો. હા, અને એ અમારે કાંઈ થોડું નબળું ભૂકા કાઢી નાખે ગોંડલનું, બોલો પાણી એ કાંઈ ઘટે? હા, તો મેં હમણાં 9 વર્ષ પછી કીધું, મેં કીધું તું મારી એકેય વાતમાં સહમત ન થતી, હું પાગલ છું. મને કે આ વાતમાં સહમત છો? લ્યો, આને તમે ક્યાં પોગો લ્યો? હા ખરેખર. અને હું તો કહું મોજમાં રહેવું સાહેબ, કારણ કે મોજ છે ને કાલની ખબર નથી, કાલ શું થવાનું છે એ ખબર નથી. ખરેખર આ મોરબીમાં જે ઘટના બની, 17 કે 12 રૂપિયાની ટિકિટ લઈને સાહેબ એ લોકો ઊભા હતા, એને નહોતી ખબર કે અમે આ મોતની ટિકિટ ખરીદીએ છીએ. એ કલાકાર તરીકે અહીં ભાગવતમાં તમે તો મૌન પાડ્યું છે, મને વાત મળી છે, પણ હું એ પરિવારને શ્રદ્ધાંજલિ આપું છું. જે પરિવારની અંદર આ આફત આવી છે એ તમામ પરિવારોને ભગવાન કૃષ્ણ છે એમના આત્માને શાંતિ આપે અને મોક્ષ તરફની ગતિ આપે, અને એ પરિવારોને આ જે દુઃખ આવ્યું છે એને સહન કરવાની હિંમત આપે એવી આપણે પ્રાર્થના કરી શકીએ. કારણ કે જે ઘટનાઓ બને છે એ તો આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર નિર્મિત છે, અને કૃષ્ણએ તો કીધેલું છે કે બધું હું જ કરું છું, ફળની આશા તું ન રાખતો, તું કર્મ કરે. આવું કૃષ્ણ આપણને ગીતામાં કહે છે કે ફળની આશા ન રાખતો, કારણ કે ફળની આશા રાખો ને એટલે જ તમને દુઃખ આવે. હું મેં આ ભાવ કીધો જ નથી, મને ખબર નથી કેટલા આપવાના, પણ હું એવું નક્કી કરીને બેહું મને આ લોકો 50,000 રૂપિયા આપવાના છે અને પછી મને 20,000 મળે તો મને 20 મળ્યા એનો આનંદ ન હોય, 3 ઓછા મળ્યા એનું દુઃખ હોય, કારણ કે મેં આશા રાખી ને એમ. એટલે આ કેવા જોક્સ કરશે, બેન કેવું ગાય છે એના ઉપર નહીં, આપણે મોજ કરી લેવી એમ કહેવાનો અર્થ આ. અને હું થોડું ઘણું ગાઉં છું, હા, કારણ કે મેં એક જ વાર ભજન ગાયું હતું, ભાલાવાળા ધણી ભેરે રહી ગયો, ઓડિયન્સે ફાળો કર્યો, કાલથી ઘેરે રહી છે. મેં પછી ગાવાનું જ બંધ કર્યું. હા, ને એક દી તો હું ગાતો હતો, બોલો ગાતો હતો ને તો એક માજી આવી રીતે હામાં બેઠેલા રોવે. હવે અમે દુહા છંદ ગાય એટલે મોટેથી ટીપ મારવી પડે એમ એ કરીને ગાઓ. હવે સામે બેઠેલા એક માજી આમ રોવે, તો હું તો નીચે ઉતરીને બીજાને કીધું ભાઈ તું હલાય, તો હું આ માજીને શું તકલીફ છે, હું જેવો ગાવ એવા રોવે. તો હું તો અહીંયા જઈને પગે લાગ્યો, એમ કીધું બા આમ જો કાંઈ મારી ભૂલ હોય તો મને કયો, કાંઈ તકલીફ છે, મારા જેવો કાંઈ દીકરો હતો વિયો ગયો હોય અને આમ યાદ આવે ને રોવો છો, હું જઈએ ગાવાનું શરૂ કરું તમે રોવો છો શું કામ? સાહેબ એને મને જે જવાબ આપ્યો ને એ તમને સમજાય તો ઠેઠ સુધી